રાજકોટમાં વધતી કાળઝાળ ગરમી વચ્ચે દાણાપીઠ વિસ્તારમાં માનવતાની ઠંડક અનુભવાઈ રહી છે। અહીં વેપારીઓએ છેલ્લા 15 દિવસથી અનાજ કરિયાણું લેવા આવતા ગ્રાહકો, મજૂરો અને રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ અને શરબતનું વિતરણ શરૂ કર્યું છે। ખાસ વાત એ છે કે કોઈ ઉઘરાણું કે ફંડ વિના વેપારીઓએ પોતાની રીતે આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો, જે હવે લોકોના સહયોગથી વધુ વિસ્તારી રહ્યા છે। રાજકોટમાં હાલ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। બપોરના સમયે રસ્તાઓ સુમસાન બનતા જાય છે, ત્યારે શહેરના વ્યસ્ત વેપારી કેન્દ્ર દાણાપીઠમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે। અહીં અનાજ લેવા આવતા ગ્રાહકોને વેપારીઓ પ્રેમથી કહી રહ્યા છે કે અનાજ લેવા આવો ને સાથે ઠંડુ શરબત કે છાશ પીતા જાઓ। છેલ્લા 15 દિવસથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ સેવા સતત ચલાવવામાં આવી રહી છે। દાણાપીઠમાં રોજ મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો, વાહન ચાલકો અને ગ્રાહકોની અવરજવર રહેતી હોય છે। ઉનાળાના આકરા તાપમાં લોકોને થોડી રાહત મળે તે હેતુથી વેપારીઓએ આ પહેલ શરૂ કરી હતી। ખાસ વાત એ છે કે આ સમગ્ર આયોજન પાછળ કોઈ દાન કે ઉઘરાણું કરવામાં આવ્યું નથી। વેપારીઓએ પોતાની રીતે જ છાશ, શરબત, બરફ અને અન્ય જરૂરી સામાનની વ્યવસ્થા કરી હતી। શરૂઆતમાં માત્ર થોડા વેપારીઓએ આ સેવા શરૂ કરી હતી, પરંતુ હવે બજારમાં આવતા અન્ય લોકો પણ આ કાર્યથી પ્રેરાઈને સ્વેચ્છાએ દાન આપી રહ્યા છે। બપોરના સમયે દાણાપીઠ વિસ્તારમાં ઠંડા શરબત અને છાશ માટે લોકો મોટી ભીડ જોવા મળી રહી છે। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। શરબતનું વિતરણ કરી છે। છેલ્લા અમે 15 દિવસથી આ કાર્ય અવિરત રાખી છે ચાલુ। પેલા છાશ પીરત હતા, રોજ 18 કિલો દહીંનું ગોરું અને 3 પાણીના જગ અને 500 થી 600 ગ્લાસ બધાને છાશ પીરત હતા। અને આજે ફેરવ્યું છે, શરબતનું આયોજન કર્યું છે। હજી કાલે પણ શરબતનું આયોજન કરવાના છે અને પાછા વળી પછી છાશનું આયોજન ચાલુ રાખશું। થોડો તડકો પડે ત્યાં સુધી અને આયોજન કરીએ છીએ, મજા આવે ત્યાં સુધી કરશું। વેપારીનો સહયોગ છે અને ફંડ તો થઈ જાય છે, ભગવાનની દયાથી કંઈ વાંધો નથી। કોઈ પાસે માગવા જવું નથી પડતું, આવી જાય છે। કોક એમ કે મારા તરફથી આજ નથી, કોક એમ કે મારા તરફથી આજ નથી, એવી રીતના ચાલુ છે 15 દિવસથી અવિરતપણે। અને આપણે એક્ઝેક્ટ આ કયો સ્થળ કહેવાય? હા, દાણાપીઠ ચોક, બરાબર છે, દાણાપીઠ ચોક।